નમસ્કાર, હું ડૉક્ટર દીપકભાઈ ભોએ, એસોસિએટ પ્રોફેસર અને વિભાગના અધ્યક્ષ શ્રી, મહાત્મા ગાંધી ગ્રામ અભ્યાસ વિભાગ, વીર નર્મદ, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત. મિત્રો, 2026-27ના પ્રવેશ જીકાસ પોર્ટલ ઉપર શરૂ થનાર છે. આપ સૌને જણાવતા આનંદ થાય છે કે મહાત્મા ગાંધી ગ્રામ અભ્યાસ વિભાગમાં MRS 2 વર્ષ અને NEP બાદ 1 વર્ષના PG કોર્સિસ શરૂ થઈ રહ્યા છે. 2026-27ના પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને નમ્ર અપીલ છે કે સ્નાતક કક્ષાએ કોઈપણ સ્ટ્રીમની અંદર પ્રવાહમાં અભ્યાસ કરી ચૂકેલા હોય એવા સ્નાતકો MRSના અભ્યાસક્રમમાં પ્રવેશ લઈ શકે છે. MRS એક એવો પ્રોગ્રામ છે કે જેમાં મુખ્યત્વે ગ્રામીણ સામાજિક માળખું, કૃષિ, પશુપાલન, કુદરતી સંસાધન અને તેનું સંવર્ધન કે વ્યવસ્થાપન અંગે સંબંધિત વિષયો વિશેની વિસ્તૃત જુદા જુદા વિષયોના માધ્યમથી આપ સૌને માહિતીગાર કરવામાં આવે છે. આ પ્રોગ્રામ વ્યવસાયિક પ્રોગ્રામ છે જેમાં ઇન્ટર્નશીપનું પણ પ્રાવધાન છે. ઇન્ટર્નશીપ સામાન્ય રીતે ગ્રામીણ વિસ્તારની અંદર કામ કરતી NGO હોય, CSR હેઠળ કાર્ય કરતી સંસ્થાઓ હોય કે સરકારના જુદા જુદા જે વિભાગો છે જેના અંતર્ગત વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપના માધ્યમથી થિયોરિટિકલ જ્ઞાનની સાથે સાથે તેઓમાં પ્રેક્ટિકલ જ્ઞાન વધે એના માટે વિભાગ દ્વારા અભ્યાસક્રમના ભાગરૂપે આ પ્રાવધાન કરવામાં આવ્યું છે. સાથોસાથ આ પ્રોગ્રામ અંતર્ગત વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે સાથે સંશોધન અંગેનું જ્ઞાનનો વિકાસ થાય, સંશોધન વિષયક સ્કિલનું ડેવલપમેન્ટ થાય. એના માટે વિદ્યાર્થીઓએ ચોથા સેમેસ્ટરમાં ડિઝર્ટેશનનું કામ કરવાનું હોય છે, જેમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના જુદા જુદા જે મુદ્દાઓ છે અને ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ જે યોજનાઓ છે એની ગ્રામીણ સમાજ ઉપર કેવા પ્રકારની હકારાત્મક અસરો થઈ રહી છે, સાથે સાથે પ્રવર્તમાન સમયની અંદર અને બદલાતા પ્રવાહોમાં સમાજના ખેડૂતો, બાકી સમાજના જે લોકો છે, જુદા જુદા વર્ગના જે લોકો છે, એમના સાંપ્રત મુદ્દાઓ વિષયક પણ વિશ્લેષણ આવા સંશોધન પ્રોજેક્ટથી વિદ્યાર્થીઓ કરતા હોય છે. આ પ્રકારનો પ્રોગ્રામ બાદ વિદ્યાર્થીઓને સામાન્ય રીતે વિવિધ ક્ષેત્રે નોકરીની તકો રહેલી છે. જેમાં સરકારના વિભાગોની વાત કરીએ તો એમાં ખાસ કરીને ગ્રામ વિકાસ વિભાગ છે અને જિલ્લા સ્તરે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હોય, સાથે સાથે સરકારી વિભાગો સાથે સંકળાયેલી વિવિધ NGO હોય. એવા ક્ષેત્રની અંદર વિદ્યાર્થીઓને જુદી જુદી જરૂરિયાત મુજબની કારકિર્દીની તકો રહેલી છે. સાથોસાથ બેન્કિંગ ક્ષેત્ર છે. તદુપરાંત વિદ્યાર્થી એક એન્ટરપ્રેન્યોરશિપ તરીકે જો એને આગળ વધવું હોય તો એના માટેની પણ કેટલીક તકો છે. આજે આપણે જાણીએ છીએ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને એમાં ખેડૂતો જુદા જુદા પ્રકારની ખેતી સાથે સંકળાયેલા છે. ત્યારે એમની જે ઉપજો છે એ ઉપજોની સાથે વેલ્યુ એડિશન કરી અને ફાર્મર પ્રોડ્યુસર કંપની પણ નિર્માણ થઈ શકે, તો એ દિશાની અંદર પણ વિદ્યાર્થી એક ઉદ્યોગ સાહસિક તરીકે પોતાની કારકિર્દી વિકસાવી શકે. આ ઉપરાંત નર્સરીનું ક્ષેત્ર હોય, સાથોસાથ એગ્રો બિઝનેસ સેન્ટર હોય,
એવા ક્ષેત્રની અંદર પણ વિદ્યાર્થી સ્વાવલંબી બની શકે છે. MRS વિભાગમાં MRS PG પ્રોગ્રામની સાથે સાથે 4 યર UG પ્રોગ્રામ BRS ઇન સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું પ્રોગ્રામ પણ શરૂ કર્યું છે. આ પ્રોગ્રામમાં પણ કોઈ પણ પ્રવાહની અંદર 12મું પાસ થયેલા વિદ્યાર્થીઓ પ્રવેશ લઈ શકે છે. અને એમાં પણ આપણે જાણીએ છીએ કે ગ્રામીણ વિસ્તારની અંદર કૃષિ છે, પશુપાલન છે અને ગ્રામીણ સામાજિક માળખું અને એની સાથે સંકળાયેલી જે સાંપ્રત સમયની અંદર વિવિધ જે સમસ્યાઓ છે એમાંથી એક ટકાઉ વિકાસ તરફ આપણે કેવી રીતે આગળ વધી શકીએ એના માટે વૈશ્વિક ટકાઉ વિકાસના જે ધ્યેયો છે તેને આનુષંગિક જુદા જુદા વિષયોની સાથે વિદ્યાર્થીઓને અવગત કરવામાં આવે છે. આ પ્રોગ્રામ બાદ ખાસ કરીને કૃષિ, પશુપાલન અને ગ્રામીણ વિકાસના ક્ષેત્રે વિદ્યાર્થીઓને રોજગારીની તકો છે. આ ઉપરાંત એ પ્રોગ્રામ કર્યા બાદ વિદ્યાર્થીઓ એન્ટરપ્રિનર તરીકે પણ એ પોતાનો વ્યવસાય કરી શકે છે. વિભાગમાં આ પ્રોગ્રામની સાથે સાથે છેલ્લા 1 વર્ષથી MA ઇન ટ્રાઇબલ સ્ટડીઝ પણ આપણે શરૂ કર્યું છે અને એ પ્રોગ્રામમાં પણ કોઈપણ સ્નાતક થયેલ વિદ્યાર્થીઓ MA ટ્રાઇબલ સ્ટડીઝમાં પ્રવેશ લઈ શકે છે. MA ટ્રાઇબલ સ્ટડીઝ એ ખાસ કરીને જનજાતીય અસ્મિતા, અસ્તિત્વ અને વિકાસ અને તેને આનુષંગિક જે વિષયો છે એ વિષયો વિશે અવગત થશે. આ પ્રોગ્રામની વિશેષતા એ છે કે જનજાતીય જે પરંપરાઓ છે, એમની સંસ્કૃતિ છે, એમનું પરંપરાગત જ્ઞાન છે, એના સંદર્ભે વિદ્યાર્થીઓ નજીકથી એ સમાજને ઓળખતો થાય, પરિચિત થાય એના માટે આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાતની અંદર બહુલ આદિવાસી સમાજના લોકો રહે છે, તો એ સમાજની સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક, રાજકીય અને પરંપરાગત એમની પોતાની જે આગવી જીવનશૈલી છે એના વિશે અવગત થાય અને આદિવાસી ક્ષેત્રની અંદર વિકાસ કરતા જે સરકારી અને બિનસરકારી સંસ્થાઓ છે એની સાથે ખભે ખભા મિલાવી અને વિદ્યાર્થી આદિવાસી વિકાસના કાર્યમાં જોડાય એના માટેની નવી તકો નિર્માણ થનાર છે. તો હું આપ સૌને આહ્વાન કરું છું કે મહાત્મા ગાંધી ગ્રામ અભ્યાસ વિભાગની અંદર ચાલતા MRS, BRS ઇન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને MA ઇન ટ્રાઇબલ સ્ટડીઝની અંદર આપ સૌને 2026-27માં પ્રવેશ લેવા માટે આપ સૌને વિનંતી કરું છું. ધન્યવાદ.